સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની ચૂંટણી છે। થાનવાસીઓ ગટર રોડ પાણીની સમસ્યાથી ત્રસ્ત છે। સાથે થાનની ઓળખ સમા સિરામિક ઉદ્યોગના વેપારીઓમાં પણ પ્રાથમિક સુવિધા ન મળતા નારાજગી છે। આજે સિરામિક વેપારીઓ સાથે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યોએ બેઠક યોજી, જેમાં સિરામિક એસોસિએશનના માત્ર હોદ્દેદારો જ હાજર રહ્યા। વેપારીઓની પાંખી હાજરી જોવા મળી। બેઠકમાં હાજર હોદ્દેદારોએ પ્રાથમિક સુવિધાના કામો હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરી। સિરામિક ઉદ્યોગ છે એના એસોસિએશન સાથે ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિકો સાથે આજે વિચાર ગોષ્ઠીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અહીંયા થાનના વિકાસ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂત ટીમ અહીંથી ચૂંટાય અને બધી જ સીટો જીતે અને સિરામિક ઉદ્યોગ એસોસિએશન સાથે હમણાં અમે અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવારોને વિજયી બનાવવા માટે બધા જ ને હમણાં અપીલ કરવામાં આવી। રોડ રસ્તાનું મોરબી થાનથી વાંકાનેર, સરાવારો અને ચોટીલાવાળા એ રોડનો જે પ્રશ્ન હતો એ આપેલો છે। અમુક એરિયામાં પાણી નથી આવતું, એ પાણીના પ્રશ્નો છે, એ જો એ લોકો ઉકેલી આપે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખી છીએ કે અત્યારે હાલ પૂરતો પ્રશ્ન અત્યારે ઇમરજન્સીમાં અત્યારે અમને એક સ્ટાફ વધારી એક ગેંગ આપી અને ઇન્ડસ્ટ્રીયલ ફોલ્ટ રિપેરિંગની એક ગેંગ અલગથી આપી અમને સંતોષ કરે એવી અમે માંગણી છે।